MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. મહારાજા અગ્રેસન, ઝાયડસ ઝેબર, DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ, CBSE ડિવાઇન સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઈમેલ. શાળાઓમાં ધમકીને પગલે અફરાતફરીનો માહોલ. શાળામાં બોમ્બ ધમકી બાદ અનેક શાળાઓએ જાહેર કરી છે રજા. શાળાઓને ધમકી મળતા પોલીસ વિભાગ દોડતું થયું. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ SOGની ટીમોએ તપાસ કરી ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપે ધમકીભર્યો મેલ કર્યો. મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામનો પણ ઉલ્લેખ. બંને શહેરોની કુલ 18 સ્કૂલોને મળ્યા ધમકીભર્યા ઈમેલ. તમામ શાળાઓમાં તપાસ પૂર્ણ કરાઈ. કોઈ પણ શાળામાંથી સંદિગ્ધ વસ્તુ ન મળી. જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે આ પ્રકારના ઈમેલનો મૂળ ઉદ્દેશ ભય ફેલાવવા માટે હોઈ શકે. શાળા સંચાલકો અને શિક્ષકોને ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે સતર્ક રહેવા અપીલ કરી. ગાંધીનગરની શાળાઓમાં બોમ્બની ધમકીને પગલે સચિવાલયમાં પણ ચેકિંગ. સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી. ડોગ સ્ક્વોડ સાથે CMના કાફલાના રૂટ પર ચેકિંગ કરાયું. સ્વર્ણિમ સંકુલ 1 થી મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધીના રસ્તે તપાસ. ગીર સોમનાથના વેરાવળમાંથી 2 શંકાસ્પદ કાશ્મીરી યુવક ઝડપાયા. રામ ભરોસે ચોકમાંથી 2 કાશ્મીરી યુવક મળી આવ્યા. બંને કાશ્મીરી યુવકોની પૂછપરછ શરૂ કરાઈ. બંને યુવકો ફાળો ઉઘરાવવા આવ્યા હોવાની માહિતી. 2 દિવસ માંગરોળ રોકાયા બાદ પહોંચ્યા હતા વેરાવળ. સુરતમાં પોંકની ગુણવત્તા તપાસવા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. પનીર, ઘી અને ચીઝ બાદ પોંકના 12 નમૂના લેવાયા. શિયાળામાં પોંકના ધૂમ વેચાણ વચ્ચે ચેકિંગ હાથ ધરાયું. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળિયા વેપારીઓ સામે થશે કાર્યવાહી. બનાસકાંઠામાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાવાનો મામલો 6 દિવસ વીતવા છતાં હજુ ફરાર ફેક્ટરી માલિક નથી થયો હાજર. ફેક્ટરી માલિક હાજર ન થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. ફેક્ટરીનું સીલ ખોલી ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાઈ તપાસ. શંકાસ્પદ ઘી ઝડપાવવા મુદ્દે પંચનામા સહિતની કાર્યવાહી કરાઈ. વડોદરામાં બુટલેગર રાજાઓને પોલીસનો કડક સંદેશ. બુલેટ રાજાઓને કડક સંદેશ. 108 મોડિફાઈ સાયલેન્સર પર ફરી વળ્યું રોડ રોલર. પોલીસ કમિશનરની હાજરીમાં હાથ ધરાઈ કાર્યવાહી. અત્યાર સુધીમાં 506 મોડિફાઈડ સાયલેન્સરોનો કરાયો નાશ. નશાખોરી નાબૂદ કરવા સુરત પોલીસ સક્રિય. કાપોદ્રા પોલીસે પાન પાર્લરો પર હાથ ધર્યું ચેકિંગ. ગોગો પેપર સહિતની સામગ્રીના વેચાણ બાબતે હાથ ધરાઈ તપાસ. દુકાનદારોને રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના. રાજકોટના જસદણમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચનારો પર તવાઈ. SOGની અલગ અલગ ટીમોએ પાનના ગલ્લાઓમાં ચેકિંગ કર્યું. કૃષ્ણા કોમ્પ્લેક્સમાં પાનના ગલ્લામાંથી ગોગો પેપર મળ્યા. પ્રે રોલ, ગોગો કોન, કેપ્ટન ગોગો 2, રોલિંગ પેપર, ગોગો રોલિંગ પેપર સહિત અનેક દુકાનદારની અટકાયત કરાઈ. દાહોદમાં શિક્ષણાધિકારી સામે અપ્રમાણસર મિલકતનો આરોપ. તત્કાલીન ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે ગુનો દાખલ. ફરજ દરમિયાન આવક કરતા વધુ મિલકતનો વસાવવાનો આરોપ. પ્રાથમિક તપાસમાં 65 લાખની અપ્રમાણસર મિલકત જપ્ત કરી છે મળી આવી છે. ACBએ સમગ્ર મામલે સત્તાવાર રીતે ગુનો દાખલ કર્યો છે. પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડમાં તલાટીઓ સામે તપાસ. કૌભાંડમાં સંડોવાયેલા તલાટીઓ સામે નાયબ DTOની કાર્યવાહી. 5 ગ્રામ પંચાયતના તલાટીઓ સામે ચાર્જશીટ કરવાની તજવીજ. 1043 લગ્ન નોંધણીમાં થયા છે ગેરરીતિના આક્ષેપ. લગ્ન નોંધણીમાં છબરડા કરનાર તલાટીઓ સામે થશે કડક કાર્યવાહી. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત. CM સમક્ષ ખેડૂતોની 11 માંગણીઓ મૂકી. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની મુખ્યપ્રધાને ખાતરી આપી. બજેટ સત્ર સુધી ખેડૂતોના પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલન કરીશું. કડદા પ્રથા અને હાઈટેન્શન લાઇન મુદ્દે 2 મહિનાથી આમ આદમી પાર્ટી કરી રહી છે આંદોલન. રાજ્યમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર ધરાવતા ભાવનગરમાં જ ડુંગળીના ભાવ પર ઊભું થયું સંકટ. હરાજી દરમિયાન મણનો ભાવ 150 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો મળ્યો. મોટા ભાગે ડુંગળીનો પાક બગડ્યો. ડુંગળીના નુકસાનનો સર્વે કરાવી સરકાર યોગ્ય વળતર આપે તેવી માંગ.
ડુંગળીની નિકાસને પ્રોત્સાહન મળે અથવા એક્સાઇઝ ડ્યુટી ઘટે તેવી યાર્ડ ચેરમેનની ઈચ્છા. ભાવનગરના મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરાઈ. યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા સત્તાધીશોએ નિર્ણય કર્યો. 3 દિવસ માટે લાલ ડુંગળીની આવક પર રોક. માર્કેટયાર્ડમાં હાલ 70,000 કટ્ટાથી વધુ લાલ ડુંગળીનો જથ્થો. રવિવાર સાંજથી યાર્ડમાં ફરી આવક શરૂ કરાશે. બનાસકાંઠાના ડીસાના આસેડા ગામે ખેડૂતોએ કર્યો ભાજપનો બહિષ્કાર. અસેડાથી હોણા ગામને જોડતો માર્ગ ન બનતા ખેડૂતોમાં નારાજગી. 20 વર્ષથી ભાજપને મત આપ્યો છતાં રસ્તો ન બન્યો હોવાની ખેડૂતોની ફરિયાદ. નેતાઓ સમસ્યાઓ અંગે આંખ આડા કાન કરતા હોવાનો આરોપ. જે પાર્ટી રોડ બનાવે તેને જ મત આપવાની વાત કરી. પૂર્વના પવનો શરૂ થતા રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો. તાપમાન 2 ડિગ્રી ગગડ્યું. અમદાવાદમાં 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વધી ઠંડી. લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું. 20 ડિસેમ્બર બાદ રાજ્યમાં વધી શકે છે ઠંડીનું જોર. અમદાવાદમાં પ્રી સ્કૂલને સીલ કર્યા બાદ સંચાલકોની કોર્પોરેશનમાં રજૂઆત. સીલ કરેલી પ્રી સ્કૂલને પુનઃ શરૂ કરી દેવા સંચાલકોની માંગ. બીઓને બદલે સલામતીના નિયમોને પ્રાથમિકતા આપવા માંગ. બીયુ પરમિશન ન હોવાને કારણે 38 પ્રી સ્કૂલ કરાઈ છે સીલ. 3 થી 5 દિવસની નોટિસમાં બીયુ મેળવવું અશક્ય. મધ્ય સત્રથી પ્રી સ્કૂલને સીલ કરાતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટવાયું. ભરૂચમાં વધતી ટ્રાફિકની સમસ્યા અંગે શિક્ષણ વિભાગ મેદાને ઉતર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ માટે પરિપત્ર જાહેર કરી પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત બનાવવા આદેશ આપ્યો. સ્કૂલ ટ્રાન્સપોર્ટના વાહનોના આડેધડ પાર્કિંગને કારણે સર્જાય છે ટ્રાફિકની સમસ્યા. પરિપત્રનો અમલ ન કરનારી શાળાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે. ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાર્થીઓને પડતી હાલાકી મામલે તંત્ર હરકતમાં આવ્યું. મામલતદાર અને પોલીસે લીધી પરિક્રમા સ્થળની મુલાકાત. રોરો ફેરીની જેટી પર પરિક્રમાર્થીઓની બોટ લાંગરવાની શરૂઆત. રેલિંગવાળા રેમ્પના અભાવે હજુ જોખમ યથાવત. કાંઠા સુધી બોટ ન જતા લોકોને હાલાકીનો વિડીયો થયો હતો વાયરલ. સુરતમાં આયુષ્યમાન કાર્ડ માટે દર્દીઓને પડતી હાલાકીની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ સતર્ક. પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ મુશ્કેલી અંગે લખ્યો હતો પત્ર. જેને ધ્યાનમાં રાખી આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓને આપી સૂચના. રિન્યુઅલ અને નવા કાર્ડ માટે દર્દીઓને પડી રહી છે તકલીફ. સુરત પ્રાથમિક શિક્ષણ મહાસંઘે શિક્ષકોની તાલીમ સ્થગિત કરવા અંગે પત્ર લખ્યો. બીએલઓની કામગીરી બાદ 400 શિક્ષકોની તાલીમ અંગે કચવાટ. જિલ્લા શાસન અધિકારીએ પત્ર લખી તાલીમ સ્થગિત કરવાની માંગ. શિક્ષણ કાર્ય પર અસર થયાની ભીતિથી પત્ર લખી રજૂઆત કરી. બીએલઓની કામગીરી પૂર્ણ થઈ હોય તો શિક્ષકોને મુક્ત કરવાની માંગ. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની કામગીરીનો વિરોધ કરાયો. શાપર વેરાવળના લોકો ઢોલ બેનરો સાથે કલેક્ટર કચેરીએ ગયા. વેરાવળ જંકશન પરનો ઓવરબ્રિજ રદ કરવાની માંગ. નેશનલ હાઈવે ઓથોરિટી મનમાની કરતી હોવાનો આરોપ. ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા વધવાનો સ્થાનિકોનો દાવો. રાજ્યની વક્ફ સંપત્તિઓના વિવાદ મુદ્દે ઐતિહાસિક ચુકાદો. હિન્દુ ટ્રસ્ટોની જેમ મુસ્લિમ વક્ફ બોર્ડે ચૂકવવી પડશે કોર્ટ ફી. દરગાહ મસ્જિદ સંચાલકોને કોર્ટ ફીમાંથી મળતી છૂટનો અંત. ગુજરાત હાઈકોર્ટે વક્ફને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ રાખી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નહીં. જુદી જુદી 150 થી વધારે અરજીઓનો ગુજરાત હાઈકોર્ટે કર્યો નિકાલ. ટ્રિબ્યુનલે સુનાવણી પહેલા ફી ચૂકવવાને લઈને કર્યો હતો પડકાર. હવે વકફ મિલકતો અંગે પડતર કેસીસના નિકાલમાં આવશે ઝડપ. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ. આગામી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા. અંબાજીમાં વન વિભાગ પોલીસ પર હુમલા સંદર્ભે કરી સમીક્ષા. રાજ્યમાં થયેલી એસઆઈઆરની કામગીરી અંગે પણ કેબિનેટમાં ચર્ચા. સાથે જ મગફળી ખરીદી તેમજ રાહત સહાય પેકેજની ચૂકવણી અંગે વાત. કેબિનેટ બેઠકમાં મંત્રીએ સાયકલ પર આવી તંદુરસ્તીનો સંદેશ આપ્યો. વન પ્રધાન પ્રવીણ માળી સાયકલ ચલાવી કેબિનેટ બેઠકમાં આવ્યા. તેમણે પર્યાવરણની જાળવણી માટે સ્વાસ્થ્ય માટે સાયકલ ચલાવવાની અપીલ કરી. ભાવનગર જિલ્લામાં ગેરકાયદે બાંધકામ પર ઝીકાયો તંત્રનો હથોડો. 68 હેક્ટર જમીન પર થયેલા દબાણો હટાવાયા. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની અંદર થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા. 3 દિવસ સુધી અલંગમાં ચાલશે ડિમોલિશન. રાજકોટમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ કરી પાણીની માંગ. શહેરના આજી અને ન્યારી ડેમને સૌની યોજનાથી ભરી દેવામાં આવશે તેવી રજૂઆત.
1 જાન્યુઆરી સુધીમાં 3150 MCFT પાણી આપવાની માંગણી. બ્રાન્ચ કેનાલના સમારકામ પહેલા કોર્પોરેશનનું આગોતરું આયોજન. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ બહાર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે મૈત્રીપૂર્ણ વ્યવહાર થયો. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જીતુ વાઘાણીને હેતથી મળ્યા. આ દરમિયાન જીતુ વાઘાણી ગોપાલ ઇટાલિયાને જોઈ તેમને ભેટી પડ્યા. ખેડામાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે નોંધાયો ગુનો. રેલિયા ચેકપોસ્ટ પાસે ઘઉંના કટ્ટા ભરેલી ટ્રક ઝડપી હતી. અરજદાર પાસે જરૂરી કાગળ ન હોવાથી 5 લાખની માંગણી કરી હતી. 90,000 રૂપિયાની લાંચ મેળવવા મામલે કાર્યવાહી. પોલીસે રણજીતસિંહ ઝાલા નામના આરોપીને કરી ધરપકડ. પોલીસે કુલ 3 લોકો સામે નોંધી ફરિયાદ. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ક્ષમતામાં વધારો. ફ્રોડ થયેલા નાણાં ફ્રીઝ કરવાની ક્ષમતામાં 50%નો વધારો. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ચાંચિયાઓ સામે કાર્યવાહી. અઠવાડિયામાં રાજ્યમાં 494 FIR દાખલ. 340 આરોપીઓની ધરપકડ. જીતુ વાઘાણીએ કહ્યું કે છેતરપિંડીના નાણાં ફ્રીઝ કરીને પરત અપાઈ રહ્યા છે. રાજ્યમાં મ્યુલ એકાઉન્ટ શોધવાની સાયબર ક્રાઇમની કામગીરી. મ્યુલ એકાઉન્ટમાં 19 કરોડ 25 લાખ રૂપિયા જમા થયા હોવાનો ખુલાસો. કુલ 1077 મ્યુલ એકાઉન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી. શંકાસ્પદ ખાતાધારકોમાંથી 54 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. 51 ખાતાધારકોની ધરપકડ કરાઈ. ભાવનગરમાં સાયબર ફ્રોડના વધુ 3 આરોપીઓ ઝડપાયા. આરોપીઓ 19 લાખથી વધુનું કર્યું હતું સાયબર ફ્રોડ. સાયબર ગઠિયાઓએ એકાઉન્ટ ભાડે આપ્યાનું પણ ખુલ્યું. NCCRP પોર્ટલ પર આવેલી અરજીને ધોરણે તપાસ કરાઈ. સાયબર ફ્રોડની 19,54,000ની રકમ રિકવર કરવામાં આવી. આરોપીઓ પાસે અન્ય ફ્રોડના 6,74,000 પણ મળી આવ્યા. 31 ડિસેમ્બરને પગલે સુરતમાં પોલીસનું સઘન ચેકિંગ. દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસ બની સતર્ક. છેવાડાના વિસ્તારોમાં અને શહેરના એન્ટ્રી પોઈન્ટ પર વાહનોમાં તપાસ. શંકાસ્પદ વાહનો અને બ્લેકફિલ્મ વાળી કારનું ચેકિંગ. પ્લેનની જેમ હવે ટ્રેનમાં પણ વધુ સામાન લઈ જવા પર લાગશે ચાર્જ. ટ્રેનમાં સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરાઈ. મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર ચાર્જ લાગશે. લોકસભામાં ચર્ચા દરમિયાન અશ્વિની વૈષ્ણવે આપી માહિતી. એસી ફર્સ્ટ ક્લાસમાં 70 કિલો સામાનની મર્યાદા. એસી 2 ટાયરમાં 50 કિલો સામાન લઈ જવાની મર્યાદા. જનરલ કોચમાં 35 કિલો સુધી સામાન લઈ જવાની છૂટ. મર્યાદા કરતાં વધુ સામાન હશે તો ભરવો પડશે વધારાનો ચાર્જ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH